આજે કોના જન્મદિવસ નિમિત્તે પ્રસાદ છે? ક્યાંથી? રાજકોટથી. ક્યાંથી? ક્યાંથી? પાઉંભાજી ને જાંબુ ને છાસ ને મજા છે ને? હજી એને આઈસ્ક્રીમ ખવડાવવાનું કીધું, પણ આજે જાંબુ ને આઈસ્ક્રીમ ને કેક ને બધું સાથે નહીં. પછી શું? આજે નિરાલીબેન પોતે તો ધામમાં વહી ગયા છે, પણ એનો પરિવાર દર વર્ષે જમાડે જ છે. તમને જમાડે છે, હું જમાડતી સ્લમ વિસ્તારના બાળકોને, અત્યાર સુધી ત્યાં જમાડતા, હવે તમને જમાડે છે. ને આમે એના દીકરાની ઘરે દીકરી આવી તો એને માનતાના જાંબુ હતા, તો આજે બધું એમના તરફથી પ્રસાદ છે. તો થેન્ક યુ કહી દો અને બે હાથ જોડો. હે ભગવાન, નિરાલીબેનના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન, નિરાલીબેનના દિવ્ય આત્માને શાંતિ આપજો. બોલો. આજે આવ્યા હતા ને જૈન મુનિની બધા, કેટલું તપ કરે વિચાર લ્યો. આપણે એના જેટલું બધું કરી શકી? ભલે આપણે ભલે સ્વામિનારાયણ ધર્મમાં હોય, માતાજી ધર્મમાં હોય, સનાતન ધર્મમાં હોય, પણ બીજા ધર્મવાળા હોય એ બધાને આદર આપવાનો ને એમાંથી શીખવાનું. બધા ધર્મ શ્રેષ્ઠ જ છે શું? અને બધા ધર્મ સનાતનનું ભાગ જ છે શું? તો એ કેટલું તપ કરે છે જોયું ને? ચાલીને પગમાં આવા તડકાના પગમાં ચપ્પલ નહીં પહેરવાના, વિચારો. તો શીખવાનું, કોઈ પણ આપણા આંગણે આવ્યું હોય એમાંથી શીખવાનું. પછી કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ સંપ્રદાયના હોય, કે કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ જાતિના. ભગવાનની હરિકેરા દેશમાં ન જાતિ ન ભાત. પાનબાઈએ ગાયું છે ને કીર્તન, કોઈને ખબર હે? સોરી, ગંગા સતીએ. પાનબાઈ સરસ ગાયું છે. ભગવાનના ઉપર ધામમાં કોઈ જાતિ નથી, જ્ઞાતિ નથી, કાંઈ નથી, બધા સરખા જ છે. એ તો અહીંયા આપણે એક જગ્યાએ સમાય નહીં ને એટલે ભગવાને વાળા પાડ્યા છે. કેટલું તપ કરે જોયું ને તમે? એ આજ બપોરથી કાલ બપોર જમે છે ને એમ કીધું. અને તપથી ભગવાન શું કે, ગમે તેવો પાપી જીવ હોય ને, ગમે તેવો તપ કરે ને એટલે ભગવાન દર્શન દે ને દે જ. પછી તો તમે કોઈ પણ સનાતન ધર્મમાં હોય, તપથી એટલા ભગવાન રાજી થાય છે. તો એ કોના માટે? દેશ માટે ને ભગવાન માટે તપ કરે છે. કોના માટે કરે છે? તો એમાંથી શીખવાનું આપણે. એ સ્ત્રી જ હતા ને, એમાં બેનો ભાઈઓ બે હતા ને, તો આપણે વિચારવાનું કે એ સ્ત્રી છે, સ્ત્રી આટલું કરી શકતા હોય તો આપણે ભલે ને ભણી ગણીને આગળ તો જઈ શકીએ ને. વધારે ન સહી શકે તો કાંઈ નહીં હે ને. તમને બધાને આશીર્વાદ દેવા આવ્યા. તમે બધા કેટલા ભાગ્યશાળી. આવી રીતના નહીંતર આપણા ભાગ્યમાં દર્શન ન થાય. તમારા કાંઈક પૂર્વના પુણ્ય હોય તો જ થાય હે ને. એટલે તમારા જીવને કોઈ સામાન્ય નહીં માનવાનું કે અમે તો કાંઈક છે ને આમ બળિયા આત્મા છીએ, તો જ આવા સંતોના ને આવા મુનિના દર્શન થાય. નહીંતર રૂપિયા દેતાય ન થાય. આ તો સામી ચાલીને આવ્યા. સામે ચાલી આવ્યા બ્રહ્મ મોલવાસી રે, એને કે છે અક્ષર ગુણાતીતના. આખું કીર્તન છે.
કે આપણી સામેથી કોઈ આપણને દર્શન દેવા આવે ને એટલે આપણે બહુ મોટા ભાગ્ય હોય. કેવા? વર્ણ તેડે આવે ને એટલે ભગવાન આવ્યા સમાન ગણાય. આપણે કાંઈ એને તેડાવ્યા નહોતા, આપણે આમંત્રણ આપ્યું નહોતું હે, તો એટલા તપ કરેલા વ્યક્તિ આપણી ત્યાં આવે એટલે તમારા કેટલા ભાગ્ય હોય. એટલે આ બધું શીખવાનું હો. જમવા માંડો. આજે અમારે નિરાલીબેન પરસાણા એમના તરફથી પ્રસાદ છે અને એ તો ભગવાનના ધામમાં છે, પણ એનો પરિવાર દર વર્ષે આજે 5 થી 6 વર્ષથી નિરાલીબેન કિશોરભાઈ પરસાણા, નિરાલીબેન કિશોરભાઈ પરસાણા રાજકોટ જ્યારે સ્લમ વિસ્તારના બાળકોને જમાડતા ભણાવતા ત્યારે પણ એનું જમણવાર આવતું. આજે 5 વર્ષથી કન્ટિન્યુ મારી સાથે સેવામાં જોડાયેલા છે અને આજે રાજકોટથી અહીંયા તક આવ્યા એટલે કેટલો વિશ્વાસ ને ભાવપ્રેમ લાગણી હશે. ભગવાનને પ્રાર્થના કરી કે નિરાલીબેનના દિવ્ય આત્માને શાંતિ આપજો અને એના દીકરાની ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે તો ભગવાનને પ્રાર્થના કરી કે એમના દીકરાની ઘરે દીકરીનો જે જન્મ થયો એ દીકરીનું ભાગ્ય એવું બને અને મમ્મી પપ્પાનું રોશન નામ કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. આજે સવારથી મન મૂંઝાતું હતું કે આજ સવારથી વિડીયો જોયો ને ત્યારથી આમ એટલું હૃદય આમ દ્રવી ઉઠ્યું હતું ને ભગવાનને એક જ પ્રાર્થના કરતી હતી, ભગવાન આવું જોવા કરતાં અમને લઈ લ્યો. પણ ભગવાન છે ને આપણું સાંભળે ત્યારે કોઈ આવા સંતને મોકલી જ દે કે આપણી જે વેદના હોય ને, જે આપણે આમ આપણું તો કોઈ પરિવાર નથી, કાંઈ નથી, પણ તોય એક મનુષ્યને લઈને આપણને આમ દુઃખ થાય એમ કે માણસ આપણને ભગવાને માણસ બનાવ્યા છે અને આપણું હૃદય દયાળુ આપ્યું હોય તો આપણને આમ દુઃખ થાય. તો ભગવાને આજે કેવા જૈન મુનિઓને અમારી ત્યાં દિગંબર મુનિઓને મોકલી દીધા. જો કે આપણે કોઈ માટે થોડું કંઈ સારું વિચાર્યું હશે ને તો ભગવાને આપણું વધારે સારું વિચાર્યું હશે. એ આજે મને એટલો અહેસાસ થઈ ગયો કે હું સવારની બળતી હતી, આમ અંદર ને અંદર આંસુ એમને હું સૂતી હતી ને તો એમને આંસુ જતા હતા કે ભગવાન સાવ આવું થોડું હોય, આ તારી ધરતી છે, તારી ધરતી ઉપર આવા બિચારાના આંખમાંથી આંસુ પડે છે, તું જોતો ખરા. ત્યારે કોઈ ના કોઈ ભગવાન આપણી છે ને જે દુઃખ હોય ને આમ હૃદય દ્રવી ઉઠતું હોય ને ત્યારે ભગવાન સાંત્વના આપવા કોઈને કોઈને મોકલી જ દેતા હોય છે. બહુ સરસ બધી વાત કરી એટલે બહુ આનંદ થયો આમ. અને આ અમારી ભૂમિકા કંઈક એવી બળવારી છે કે બધા ધર્મના સંતો ભક્તો બધા આવે છે અને આવી ગયા છે એટલે અમે તો આ ભૂમિને કંઈક બળવારી માની છે. મારો ભગવાન બેઠો છે ને જે અખંડ દીવા ચાલે છે, એક હનુમાનજી અને ભગવાન સ્વામિનારાયણનો, એટલે એ બધાને લાવે છે અને આ સેવા શક્ય બને છે. માનવી પાઉં દેજે, ત્યાં રાખી દેજે હો, પછી આમ જો રાખી દેજે ને જોઈ લઈ લેશે. અગાઉ ન શેકતી, રાખી દે. આજે પાઉંભાજી ને જાંબુ ને મીઠાઈ લઈ આવ્યા. કા મીઠાઈનો કાલે વારો, પછી એક સાથે બધું નહીં. હજી કેક ખાવાની છે, બધું એક સાથે ન હોય ને એને એક દી નહીં ને એક દી ગયડું આપવાનું. સ્વાસ્થ્ય માટે મારે બધું જોવું પડે ને. હર હર મહાદેવ, હર હર મહાદેવ. બારડોલીથી એતલબેન, જય સ્વામિનારાયણ. એતલબેન, બધાને જય સ્વામિનારાયણ. હું તો મારા વિડીયોથી એક જ સંદેશો આપું છું કે ભગવાને તમને મનુષ્ય જન્મ આપ્યો છે. 2 હાથ જોડીને કહું, તમે કોઈ પદ પ્રતિષ્ઠા ઉપર જ્યાં હોય ત્યાં દયા ભાવ પ્રેમ રાખો, દયા પ્રેમ રાખો. ભગવાન બહુ રાજી થશે, બહુ રાજી થશે. ખાલી જીવનમાં એટલું વિચારી લ્યો કે કાંઈ સાથે લઈને આવ્યા નથી, લઈને જવાના નથી, તો કોઈ જીવને ન દુભાવો. પ્રફુલભાઈ, જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. ચંદ્રિકાબેન, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.
જાગુબેન જય સ્વામિનારાયણ, કેતુ પટેલ જય સ્વામિનારાયણ, બધાને જય જય કરીને જય સ્વામિનારાયણ. શાંતા માસી ના છે, હજી તો છે શાંતા માસી, હજી તો છે. એ આખો દી દીકરીઓને જ્યારે ફ્રી હોય અને દીકરીઓને લેસન થઈ ગયું હોય ને પછી થોડીક વાર રમવાનો ટાઈમ હોય ત્યારે દીકરીઓને કીર્તન શીખવાડતા હોય. એ દર વર્ષે તો ન આવી શકે પણ જ્યારે આવે ત્યારે આવે. વિનોદભાઈ જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. કોઈને કાંઈ પ્રશ્ન હોય ને તો કોમેન્ટમાં લખજો, બધા જવાબ આપીશ. તમારા વિડીયો દરરોજ જોઉં છું બેન, એમપીમાં રહું છું. થેન્ક યુ थैंक यू चंद्रिका बेन, थैंक यू. आप एमपी से देख रहे हैं वो बहुत बड़ी बात है. थैंक यू. कभी गुजरात पर आना, घूमने के लिए आना हमारे गुजरात में. जय स्वामीनारायण. सूरत थी रविभाई वोरा जय स्वामीनारायण. बधाने जय स्वामीनारायण. कोईने काई प्रश्न होय तो कॉमेंट करजो तम तारे. नैना बेन जय स्वामीनारायण. राजेश भाई सूरत थी जय स्वामीनारायण. परसोत्तम भाई जय स्वामीनारायण. कंपाला में पातोत्सव है मीत भाई. तो कंपाला तो केम आવું? परिवार पासे 2 वर्षे जाऊँ छूँ तो कंपाला केम आવું? क्यारेक पधारशो त्यारे आवशुं. विडियो जोऊं छुं सूरतथी तो विडियो जोईने शुं प्रेरणा मळे छे ई मने कहेजो, એટલે મને ખ્યાલ આવે કે મારે બોલવું કે ના બોલવું. સરસ. આવડી ઉંમરે કેવી સેવા કરો છો નૈના બેન. ભગવાન કરાવે છે. જો મારથી કાંઈ નથી થતું, આપણાથી કાંઈ ન થાય. આ બધું પ્રભુ કરાવે છે અને એ જ બધું કરતો હરતો છે. મને તો એક નિમિત્ત બનાવી હશે. આ પ્રાણનું પંખી ક્યારે ઉડી જશે ખબર નથી. એ 2 હાથે કેમ ખાસ? નહીં, 1 હાથે ખા. ઈ કે દિન ટેવ પાડી તે? હે, કે દીથી ટેવ પાડી? આમાં 1 હાથે નો તૂટે? 1 હાથેથી જ જમવાનું રાખ, બીજો હાથ ખોરા માલ. બધું શીખવાનું, લઘરા વેડા નથી શીખવા આપણે. मुकेशभाई पटेल यूएस थी बेन जय स्वामीनारायण भाई. जय स्वामीनारायण. थैंक यू. તમે ક્યાંથી ક્યાંથી બધા મને ફોલો કરો છો, જોવો છો ને સાથ સહકાર આપો છો, બહુ આનંદ થાય છે. ડૉક્ટર પ્રવીણભાઈ ટૂંક સમયમાં આસ્થાના હરિદ્વારની મુલાકાત લઈશ. ચોક્કસ લેજો ભાઈ. જય સ્વામિનારાયણ. ચોક્કસ લેજો. આ બધાનો આશ્રમ છે. આ તો વ્યવસ્થા ભાગરૂપે હું સંભાળતી હોઉં છું. મને એટલું જીવનમાં ખબર છે કે આ મારું કાંઈ છે નહીં. ખાલી મને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે ને જેટલા શ્વાસ લેવડાવે છે એટલું આપણું છે, બસ. બીજું કાંઈ આપણું છે નહીં. મારું મારું કરીને ધન મેળવ્યું રે, એમાં તારું નથી તલભાર. અંત કાળે સગું નહીં કોયનું રે. કોઈ સગું નથી. મુકેશભાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કોઈનો પ્રશ્ન હોય તમ તાર કોમેન્ટમાં લખજો. આય તું ક્યાં હાથે જમસ? કેમ તું ડાબોડી છો? આખો દિવસમાં તમારા વિડીયો તમારા જોવા પડે, દિવસના ટાઈમ ન મળે તો રાતના જોઉં. થેન્ક યુ બેન. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. જ્યોત્સના બેન અડલાઈ જય સ્વામી. બેન તમારી સેવા બહુ સારી છે. ભરતભાઈ થેન્ક યુ. હું કાંઈ કરતી જ નથી, ઉપરવાળો કરે છે એટલે જેવી સેવા થાય છે એવી કરી છે બસ. બધા મને પૂછતા હતા, ઘણા બધાના મેસેન્જરમાં મેસેજ હતા. મને ટાઈમ ન હોય કેમ કે અમે સોશિયલ મીડિયા 3 બહેનો સંભાળી છે. કોઈ પણ જોતા હોય પછી જે
કેવા જેવું હોય એવું મારી પાસે પ્રશ્ન આવી જતા હોય. એટલે મને કે દીદી આમાં ઘણા બધા એવું પૂછે કે બાનું મકાન ક્યારે થશે, એટલે બાનું મકાન હજી 10 દિવસ લાગી જશે, 10 થી 12 દિવસ તો લાગી જ જશે. એટલે બાનું મકાનનું ઓપનિંગ 5, 6, 7 તારીખની અંદર થશે, એટલે ઘણી બધી વાર લાગશે. અને આપણે કાંઈ બનાવ્યું નથી, બધા દાતાશ્રી પ્રભુએ બનાવી દીધું છે. તમારા બધા જેવાય કોઈએ રૂપિયો દાન દીધું હશે, કોઈ 5 રૂપિયા, કોઈ 15,000, કોઈ 20,000, કોઈ 21,000. એટલે જેનાથી જે શક્તિ હશે એ બધા મદદરૂપ બન્યા છે, ત્યારે બાનું ઘર બની ગયું છે. અને હું તો કહું છું કે અમારી સંસ્થા સાથે જોડાતા રહેજો. આપણે બહુ બધા ગરીબ લોકોની બિચારાની સેવા કરવી છે. નાની ઉંમરમાં સેવા સારી કરો છો, પ્રભુની કૃપા. એ બધું કરાવતો હશે, જ્યાં સુધી કરાવવું હશે ત્યારે. જય સ્વામિનારાયણ. ટમેટું છે એ કેમ ટમેટું નથી ખાવું? ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાનને પ્રાર્થના કરી કે નિરાલીબેનના દિવ્ય આત્માને શાંતિ આપજો, એમના પરિવારને જો સુખી તો કર્યા છે પણ વિશેષ ને વિશેષ સુખી કરજો, બધાનું સ્વાસ્થ્ય સારું રાખજો. અને સેવા તો કરે જ છે પણ વિશેષ ને વિશેષ સેવા કરતા રહીએ. નીતાબેન બધાને સારી રીતે સાચવો છો. ભગવાન સચવાવે, આપણે શું સાચવી. આપણે કાંઈ નથી કરતા, બધું ઉપરવાળો કરે છે. અને આ કહીને કે કોઈનું અનથી, કોઈનું મનથી ને કોઈનું ધનથી, જેનાથી જે બનતી હોય સેવા બધા આપે છે અને એના દ્વારા દીકરીઓ ભણે છે અને સેવા થાય છે. વાહ બેન, તમારી એકદમ સાચી વાત છે પરેશભાઈ. જેને સાચી લાગતી હોય, સારી લાગતી હોય, ઘણાને નહીં સારી લાગતી હોય, ઘણાને નહીં ગમતી હોય, આમ કણાની જેમ ખૂદતી હશે, પણ મને કાંઈ વાંધો નથી. મારે તમને કોઈને જવાબ નથી આપવા, મારું ઉપરવાળાને જવાબ આપવો છે. એના માટે આ બધું કરું છું. મારે જગતને તો આજે રાજી નથી કરવું ને કાલેય નથી કરવું. મારે ઉપરવાળાને જવાબ આપવાનો છે, એટલે એને રાજી કરવા માટે આ બધું કરી છે. થોડીક વાર ચાલુ રાખો. ચાલો ચાલુ રાખો. બોલો, શું પ્રશ્ન છે? બોલો. આજે સવારે ઘણું બધું કહી દીધું છે એટલે હવે એમાં કંઈ કહેવાનું બાકી રહેતું નથી. રહેશે ત્યારે કહેશું પાછું. અને એક સાંકળ એવી બનાવી જ છે. 1100 બહેનોનું તો ગ્રુપ બની જ ગયું છે. હજી અમારી સાથે જે પણ બહેનો ભાઈઓ જેને જોડાવવું હોય ને, મને વોટ્સએપ કરી દેજો. નામ ને ગામ. અને કોઈને અમારી સેવામાં જોડાવવું હોય ને કે મહિને 100 રૂપિયા આપવાની, એ સેવામાં જોડાઈ શકો છો. એમાંય તમારું નામ લખજો અને એ તમારા 100 રૂપિયાથી કેટલી બધી સેવા થઈ શકશે. એમાં મારો કોન્ટેક નંબર છે 9817199323. તમને એમ થાય ને ગુપ્ત દાને અમારે કાંઈ કરવું છે, અમને મદદરૂપ બનવું છે, તો તમે ગુપ્ત દાને ગૂગલ પે, ફોનપે, પેટીએમ બધું કરી શકો છો. મારો એક જ નંબર છે બધો. વોટ્સએપ, કોલિંગ, ઓનલાઈન તમારે ગુપ્ત દાન કરવું હોય તો 9817199323. બેન, કૂતરા સામું ન જાય. હું તો કૂતરા સામે જોવાય નહીં, અને એવા કૂતરા મને ભટકાઈ જાય ને તો હું મારા જીવની પરવાઈ ન કરું. કા ઈસપાર કા ઉસપાર, હું એવું બીન રહેતી નથી. અને મને ગાડરિયા પ્રવાન જેમ દોડતા આવડતુંય નથી. આપણે ગાડરિયા પ્રવાન જેમ દોડીએ નહીં. હા હેતલબેન,
જસુબેન નૈરોબીથી કામ થશે. સરસ સરસ. હા નૈનાબેન તમે અમારા ગ્રુપમાં જોડાણા છો મને ખબર છે. રમેશભાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. ચાલો હવે કોઈને કઈ પ્રશ્ન છે નહીતર એન્ડ કરી નાખી લાઈવનું. નૈનાબેનનો બહુ ભાવ હતો ને 5 મિનિટ રાખો લાઈવ ચાલુ, તો 5 મિનિટ રાખ્યું. જય સ્વામિનારાયણ. હરેશભાઈ કેમ છો? જય સ્વામિનારાયણ. મસ્ત રસોઈ બનાવો છો. હરેશભાઈના વિડીયો જોજો, એમાંથી શીખવા મળશે કે ધારે ને જેન્ટ્સ કરી શકે, રસોઈ બનાવી શકે. અમારા હરેશભાઈ કેટલું મસ્ત મસ્ત કુકિંગ કરે છે લંડનમાં રહીને. પરેશભાઈ મોવી આવજો. ચોક્કસ આવીશ ભાઈ. દક્ષા બેન જય સ્વામિનારાયણ. રાજકોટ આવો ચોક્કસ. રાજકોટ હમણાં સ્વાતિ પાર્ક મહિલા મંડળે બહુ ખાસ આમંત્રણ આપ્યું છે, તો લગભગ તો 99% તો આવવાની છું. ત્યાં દેવી ભાગવત ચાલુ થવાની છે એટલે 99% તો આવવાની જ છું. બહુ મહિલા મંડળ બહેનોનો ભાવ છે એટલે ત્યારે હું રાજકોટ આવીશ. હરેશભાઈ જય સ્વામિનારાયણ. બરોડા આવજો ચોક્કસ. બહુ દિવસ પછી લાઈવ નથી ભાઈ, તમે લાઈવમાં નહીં આવતા હોય. અમે તો બે દિવસે લાઈવ હોય જ. હજી સવારે જ હતા. ભાવેશભાઈ જય. વિજયભાઈ જય સ્વામિનારાયણ. હું જો પેલા તો છે ને હું કોઈના ગુરુ બાર બનવું જ નથી અને હું કોઈના ગુરુ છું જ નહીં. રૂપલના લગ્ન થઈ ગયા હરેશભાઈ. હું રૂપલની ઘરે જઈ આવી, કેમ કે પછી ત્યારે નીકળી હતી યાત્રામાં તો જતી આવી, કેમ કે અહીંથી પછી જાઉં તો બહુ દિવસ લાગી જાય ને દીકરીઓનું મારે જોવાનું હોય ને, એટલે રૂપલને પેલા આશીર્વાદ આપતી આવી મેરેજમાં. કેમ કે પછી અહીંથી ધક્કો ખાવો બહુ મને થોડુંક આડ પડી જતું હતું, એટલે પેલા જઈ એવી, પછી પાછી ક્યારેક જઈશ. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જઈશું. જય સ્વામિનારાયણ. જય મહાકાલ. ચાલો હવે હું જમી લઉં. બધાય જમી લીધું. હું એક જ બાકી છું. કા સૃષ્ટિ કે વૃષ્ટિ? સૃષ્ટિનું સર્જનહાર. તારું નામ સૃષ્ટિ એને જાંબુ ખાધા તા એમને બહુ ભાવે ને. કેમ ચાંદલો નાનો કરવા માંડી? તમને ગુરુકુળમાં જોયા તો મળીને બહુ આનંદ થયો. હા, હું આવું એટલે દર્શન કરવા આવું જ. રાજકોટ આવું એટલે દર્શન કરવા આવું જ ગુરુકુળે. ચોક્કસ ભાવેશભાઈ, ચોક્કસ પધારજો. નૈરોબીથી જોડજો તમારા ગ્રુપમાં. નૈરોબીથી જોડશું ચોક્કસ. જસુબેન મારો કોન્ટેક નંબર તો છે જ ને, મને વોટ્સએપ કરી દેજો. હા, આપણે સાળંગપુર મળ્યા હતા. હા હા, ચોક્કસ. બધાનો ખૂબ ખૂબ આભાર. અને બધાને ભગવાનને પ્રાર્થના કરી કે સૌનું જીવન મંગલમય બનાવજો. અને તમે દેશ વિદેશમાં જ્યાં વસતા હોય ચોક્કસ આશ્રમે પધારજો. આપણા બધાનો જ આશ્રમ છે. આ તો વ્યવસ્થાના ભાગરૂપે હું સંભાળું છું, અને તમારાથી મદદ થાય તો સંસ્થાને મદદરૂપ પણ બનતા રહેજો. જો હું મારા માટે તો ક્યારેય ન કહું, હું તો મરું તોય ન માગું, પણ બીજા માટે મને માગતા કે કહેતા મને સેજ પણ શરમ નહીં.
ચાલો હવે હું જમી લઉં. જય સ્વામિનારાયણ. અને મારો કોન્ટેક નંબર છે 981719 923 981719 એ કોલિંગ, વોટ્સએપ, ગુપ્તદાન તમારે બધા માટેનો એક જ કોન્ટેક નંબર છે મારો. અને ક્યારેક તમને વોટ્સએપમાં મેસેજમાં જવાબ ન મળ્યો હોય તો જ્યારે જોવાશે ને ત્યારે મળી જશે, ચિંતા ન કરતા. કેમ કે બહુ બધા કાર્ય લઈને બેઠા હોય એટલે ક્યારેક જોવાય ન જોવાય એવું થાય. એ મહારાજ. જય સ્વામિનારાયણ ભાઈ, જય સ્વામિનારાયણ. ચાલો બધાને જય સ્વામિનારાયણ, શુભ રાત્રિ. શાંતામાસી જમી લીધું બરાબર?